તો જૂનાગઢમાં ગિરનાર પર્વત પર સતત બીજા દિવસે પણ રોપવે સેવા બંધ રખાઈ છે। ત્યારે ભારે પવનના લીધે આ રોપવે સેવા કરાઈ છે બંધ। ત્યારે ખરાબ વાતાવરણને લીધે રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી છે। ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે રોપવે બંધ થતાં યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગિરનાર પર્વત પર 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે। જો કે હવામાન સ્થિર થતાં ફરીથી રોપવે સેવા શરૂ કરાશે। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે ગિરનાર પર્વત પર હાલ રોપવે સેવા છેલ્લા 2 દિવસથી બંધ કરવામાં આવી છે। ત્યારે હવામાન સ્થિર થતાં ફરીથી શરૂ કરાશે। ત્યારે બીજા દિવસે પણ આજે રોપવે સેવા બંધ રહી છે। ત્યારે ભારે પવનને કારણે આ રોપવે સેવા બંધ કરાઈ છે। ત્યારે ખરાબ વાતાવરણને કારણે રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી છે। ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે રોપવે બંધ થતાં યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગિરનાર પર્વત પર હાલ 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યારે હવામાન સ્થિર થતાં ફરીથી રોપવે સેવા શરૂ કરવામાં આવશે।